આત્મીય શ્રોતાજનો નમસ્કાર. જીવનમાં 3 વાત ધ્યાનમાં રાખવા જેવી છે. ભવિષ્યમાં પણ આપણને ઉપયોગી થાય એવી 3 વાત જીવનમાં અપનાવવા જેવી છે, વણી લેવા જેવી છે. 3 વાતમાં પહેલી વાત, પુણ્યનો સંગ્રહ કરો. જીવનમાં પુણ્યનો સંગ્રહ કરવો પણ જરૂરી છે. આપ સૌ જાણો છો કે પુણ્યથી શું મળે? તમને બધાને ખબર છે ને પુણ્યથી શું મળે? જેમ પૈસાથી ચીજવસ્તુ મળે, આપણે તમે કોઈ પણ દુકાને જાઓ અને કહો કે હું માપરનો છું અને વાસુ પૂજે ભગવાનને માનું છું, મને મફતમાં આપે, મને મફતમાં આપ, 1-2 કિલો મને ખપે છે, આ અનાજ બનાજ આપી દેશે. સારું, મફતમાં આપી દેશે. તો મફતની જ વાત કરું છું. શાક તો બધા ગામની હોય. હા, તો દુકાને જઈએ, તમને સાડી બાડી ખપે તો કહો કે મેં આંબીલની હોળી કરી છે અને મને મફતમાં સાડી આપ. હે 2 હોળી કરી તો એ દુકાનવાળો રાજી થઈને આપી દેશે તમને 1-2 સાડી? ના આપે ને. ખબર છે ને આપણને, કાંઈ પણ નાનામાં નાની આપણને ચીજ ખપતી હોય ને અને દુકાનવાળા પાસે લેવી હોય તો પૈસા આપવા પડે. તો જે રીતે ચીજવસ્તુ ખરીદવા માટે પૈસાની જરૂર પડે છે, તે રીતે જીવનમાં સુખ શાંતિ પ્રાપ્ત કરવા માટે પુણ્યની જરૂર પડે છે. પુણ્ય પણ એક પૈસો જ છે. પુણ્ય પણ કમાણી છે. જેમ પૈસાની કમાણી આમને આમ થતી નથી. પૈસા કમાવા માટે માણસને કેટલો ભોગ આપવો પડે, કેટલી મહેનત કરવી પડે. હા, ટાઢ સહન કરવી પડે, તડકા સહન કરવા પડે. કોઈ ગ્રાહક જેમ તેમ બોલે તો એ બધું સહન કરવું પડે. ઘણું બધું સહન કરવું પડે. ઊંઘ વેચીને ઉજાગરા કરવા પડે. શેના માટે? પૈસા કમાવા માટે બહુ મહેનત કરવી પડે. જેમ પૈસા કમાવા માટે મહેનત કરવી જરૂરી છે, તેમ પુણ્યની કમાણી કરવા માટે પણ મહેનત કરવી જરૂરી છે. વાતોચીતોથી ક્યારે પણ પુણ્ય બંધાય નહીં. પુણ્ય બાંધવાના જે રસ્તા રહેલા છે, એ રસ્તા આપણે અપનાવીએ તો પુણ્ય બંધાય. પુણ્યની વાતો કરવાથી ક્યારે પણ પુણ્ય બંધાતા નથી. અત્યારે આપણને જેટલું સારું મળ્યું છે, શેનાથી મળ્યું છે? જેટલું મળ્યું છે, પૂરું તો નથી મળ્યું, તે છતાં પણ અત્યારે જે તે મળ્યું છે આપણને પુણ્યથી મળ્યું છે. માની લો કે આપણને શરીર મળ્યો છે, તો શરીર શેનાથી મળ્યો છે? પુણ્યથી મળ્યો છે. નહીં તો તમે પીકાઈ રાઠોડની વાત સાંભળીને, એને શરીર મળ્યો હતો, પણ કેવો મળ્યો હતો? સડેલો શરીર મળ્યો હતો, ગંધમાર તો શરીર મળ્યો હતો. એ શરીરથી કાંઈ પણ કરી શકે તેમ ન હતું. તો એને આવું શરીર મળ્યું, એનું કારણ શું? તો એનું કારણ સીધું આપણને દેખાય છે. કયું કારણ છે? કે પુણ્ય નહોતા કર્યા. પુણ્ય નહોતા કર્યા એના કારણે એને શરીર પણ સારું નહોતું મળ્યું. તો અત્યારે આપણને અંગ અને ઉપાંગ જેટલાય મળ્યા છે અને જેવાય સારા મળ્યા છે, એ સારું બધું પુણ્યથી મળ્યું છે. અને આ જીવનમાં આપણને જેટલું ખરાબ મળ્યું છે, કારણ કે આપણે બધા સંપૂર્ણ તો છીએ નહીં. હા, આપણે બધા અધૂરા રહેલા છીએ, માણસ માત્ર અધૂરા. તો અત્યારે આપણને કેટલીક ઉણપ મળી છે. આપણા જીવનમાં પણ કેટલીક ઉણપ છે. તો ઉણપ શેના કારણે છે? હા, પુણ્ય પહોંચ્યું નથી ત્યાં, એટલે આપણને એ સવલત નથી મળી. જ્યાં જ્યાં પુણ્ય પહોંચ્યું છે ત્યાં ત્યાં આપણને બધું સારું મળ્યું છે. તમે મુંબઈમાં રહેતા હો તો સરસ મજાનો ફ્લેટ, તેમાં પણ 2 રૂમ, શું કહેવાય,
હા 3 બેડ, હા 2 બેડ, 4 બેડ એવા સરસ મજાના તમને મકાન મળે. શેનાથી મળે? હા, કોકના 25 કરોડના મકાનો છે અને 10 કરોડના ફર્નિચર છે. અમે પવી ગયા એક ફ્લેટમાં, તો એમણે કીધું કે મારે સાહેબ આ લગભગ 25 કરોડનો ફ્લેટ છે અને એમાં 5 થી 10 કરોડ અમે ફર્નિચરમાં વાપરીશું. કેટલાનો થઈ ગયો ફ્લેટ? હા, તો ઘણું સારું મળે છે, એ પુણ્યથી મળે છે. ઘણાને ઈચ્છા છે કે અમને માટુંગા મળે ફ્લેટ, ઘણાને ઈચ્છા છે કે અમને પેલા પવઈમાં મળે સરસ મજાના ફ્લેટ. ઈચ્છા છે પણ ઈચ્છા પૂર્તિ નથી થતી. શેનું કારણ છે? શું કારણ છે? પુણ્ય પહોંચતા નથી, એટલે આપણી પહોંચ નથી ખર્ચવાની. એટલે જ્યાં જ્યાં પુણ્ય પહોંચે છે ત્યાં ત્યાં આપણને વસ્તુ મળે છે, અને જ્યાં પુણ્ય આપણા પહોંચ્યા નથી ત્યાં આપણને અધૂરી વસ્તુ મળી છે. ઈચ્છા હોવા છતાં પણ એ વસ્તુની પ્રાપ્તિ આપણને થતી નથી. તો અત્યારે આપણને અંગ ઉપાંગ જે કાંઈ બધું મળ્યું છે એ બધું સારું મળ્યું છે, એ પુણ્યને કારણે. નરસું મળ્યું છે એ પાપને કારણે. શ્રીમદજી પણ એક કાવ્યમાં કહે છે ને કે મનુષ્ય અવતાર શેનાથી મળ્યું છે? તો કહે છે બહુ પુણ્ય કેરા પુંજતી શુભ દેહ માનવનો મળ્યો. આ એક લાઈનમાં એમણે કહી દીધું કે જે મનુષ્ય અવતાર મળ્યો છે એ શેનાથી મળ્યો છે? બહુ પુણ્ય કેરા પુંજથી. જ્યારે આપણે પુણ્યના ઢગલા ઊભા કર્યા, પુણ્યના ઢગલા આપણે કર્યા, ત્યારે આપણને આ મનુષ્ય અવતાર મળ્યું છે. અને તે પણ આ અવતાર અશુભ નથી. આ અવતાર કેવો છે? શુભ. આ અવતારથી આપણે શુભ કરીએ તો આ અવતાર શુભ રહેલો છે, અને આ અવતારથી જો શુભ ન થતું હોય તો કમનસીબી માણસની રહેલી છે. તો બહુ પુણ્યથી આપણને આ મનુષ્ય અવતાર મળ્યો છે. જેમ પૈસા માટે પરિશ્રમ કરવો પડે છે, તેમ પુણ્ય માટે પણ શું કરવો પડે? પરિશ્રમ કરવો પડે. એટલે પહેલી વાત મનુષ્યને ધ્યાનમાં રાખવા જેવી છે, સંગ્રહ કરવા જેવો છે. શેનો સંગ્રહ કરવા જેવો છે? પુણ્યનો સંગ્રહ કરવા જેવો છે. શેનાથી થાય પુણ્યનો સંગ્રહ? તો આપણે જાણીએ છીએ થોડું ઘણું. શેનાથી થાય પુણ્યનો સંગ્રહ? પૈસાનો સંગ્રહ શેનાથી થાય? એ જે માણસને ખબર છે એ માણસ પૈસા કમાવા માટે પરિશ્રમ કરે છે કે આ રીતે કરીશું તો પૈસાનો સંગ્રહ થશે, આ રીતે કરીશું તો પૈસાનો સંગ્રહ થશે, કરકસર કરીશું તો પૈસાનો સંગ્રહ થશે, બચત કરીશું તો પૈસાનો સંગ્રહ થશે. બેંકમાં થોડું રાખીને આપણે પૈસાનો સંગ્રહ કરીએ. તો પૈસાના સંગ્રહની જે ચાવી છે એ માણસને ખબર છે. તે રીતે માણસને એ પણ ખબર રહેલી છે કે પુણ્યનો સંગ્રહ કઈ રીતે થાય, શેનાથી થાય. પુણ્યનો સંગ્રહ શેનાથી થાય? તો તપથી પુણ્યનો સંગ્રહ થાય, જપથી પુણ્યનો સંગ્રહ થાય, સત્કર્મથી પુણ્યનો સંગ્રહ થાય. તત્વાર્થ સૂત્રમાં કહે છે આપણા મન, વચન અને કાયા 3 છે. 3 યોગ કહેવાય છે. આ 3 યોગ જો શુભમાં પ્રવર્તે તો તત્વાર્થ સૂત્રમાં કહે છે શુભ પુણ્યસ્ય. આ 3 યોગને આપણે શુભમાં રાખીએ તો પુણ્ય બંધાય. અશુભ પાપસ્ય. અને આ 3 યોગને આપણે કઈ તરફ લઈ જઈએ? અશુભ તરફ લઈ જઈએ, ખરાબ તરફ લઈ જઈએ તો શું બંધાય? આ 3 યોગ આપણા પોતાના રહેલા છે. કોઈની પાસેથી ખરીદવાની જરૂર નથી, કોઈની પાસેથી લેવાની જરૂર નથી. મન પણ આપણી પાસે છે, વચન પણ આપણી પાસે છે, કાયા પણ આપણી પાસે રહેલી છે. જેટલા આપણે શુભ વિચારીશું, જેટલું શુભ વિચારીશું, શુભ પુણ્યસ્ય અશુભ પાપસ્ય, અને અશુભ વિચારીશું તો શું બંધાશે? પાપ બંધાશે. પાપનો સંગ્રહ થાય તો શું મળે? માણસ પાપનો સંગ્રહ કરતો રહે તો પાપના સંગ્રહથી શું મળે? પાપના સંગ્રહથી દુઃખ મળે. સીધી વાત રહેલી છે. અને આ સિદ્ધાંત છે એ ફક્ત જૈનો જ માને છે એવું નથી. આ સિદ્ધાંત સર્વને લાગુ પડે છે. સાર્વત્રિક સિદ્ધાંત રહેલો છે કે આપણે સારું કરીએ તો પુણ્ય બંધાય, આપણે ખરાબ કરીએ તો પાપ બંધાય.
તો તપ કરીએ, જપ કરીએ, દાન દઈએ, એ બધા પુણ્ય કમાવાના સાધનો રહેલા જ છે. અને જૈન શાસ્ત્રમાં, જૈન દર્શનમાં પુણ્ય કમાવા માટેના મુખ્ય કેટલા રસ્તા બતાવ્યા છે? પુણ્ય કમાવાના રસ્તા કેટલા છે? દાનશીલ, તપ, ભાવ નથી. પુણ્ય કમાવાના રસ્તા કેટલા છે? પુણ્ય કમાવાના રસ્તા કેટલા? હા, કેટલા કેટલા? હા, 7 રસ્તા છે. તો શાસ્ત્રતા તો મુંબઈમાં છે. પુણ્ય કમાવાના રસ્તા 9 રહેલા છે. કયા છે 9 પુણ્ય કમાવાના રસ્તા? અન્ન પુણે, પાણ પુણે, લયણ પુણે, શયન પુણે, વથ પુણે, મન પુણે, વચન પુણે, કાય પુણે, વગેરે વગેરે. આ 9 પુણ્ય ઉપાર્જન કરવાના સાધન રહેલા જ છે. મનથી તમે સારું કરો, વચનથી તમે સારું બોલો. આપણે સારું બોલીએ ને, કોઈકને ખાલી એમ કહીએ ને, ગભરાતા નહીં, સારું થઈ જશે, તો એને શું મળે? હા, અને આપણે એવું બોલીએ, રફ બોલીએ, તો એક તો બિચારાના દિલના ટુકડા થયેલા હોય, અને એમાં રફ બોલીએ એટલે વધારે એના ટુકડા થઈ જાય. એટલે કોઈના પણ દિલના ટુકડા કરીએ તો પુણ્ય ન બંધાય. શું બંધાય? પાપ બંધાય. વાણી આપણી છે, મીઠું બોલવામાં આપણે કાંઈ બેસતું નથી. વચને કા દરિદ્રતા. આપણે પૈસા વાપરવામાં કંજુસાઈ કરીએ, પૈસા વાપરવામાં આપણે ગરીબાઈ છતી કરીએ, પણ વચન આપણા બાપના રહેલા છે, પોતાના રહેલા છે, બાપનાય નથી. વચન આપણા પોતાના છે. સારું અહીંયા બોલી શકીએ અને નરસું અહીંયા બોલી શકીએ. આપણે સારું બોલીએ તો સારું બધાને. ઘણા લોકો અમારી પાસે આવે, અમારાથી કાંઈ થાય તેમ ન હોય. સાધુ સંતો શું કરી શકવાના છે? રોટલા તમે આપો તો પેટ ભરે છે, નહીં તો ભૂખે મરે. હવે રોટલા તમારા ભરોસે રહેલા હોય, સાધુ મહારાજ શું કરી શકવાના છે? તે છતાં લોકો બિચારા આવે, જૈન આવે, અજૈન આવે, મારા સાહેબ આમ છે ને તેમ છે ને. તો અમે શું ત્યારે એમ કહીએ કે કર્મમાં જે લખેલું હોય તે થયા કરે? એ કર્મની થિયરી તો જાણે છે, તે છતાં પણ એ આવ્યા છે. તો આપણે શું કહીશું એને? શું કહેવાય? હા, અહીં સરખો ના ક્યાં તો ભોગવ્યો અહીં આવું બોલાય? હા, એવું ન બોલાય. ત્યારે બહુ શાસ્ત્રની વાત કે બહુ પોતાની હોશિયારી ન કરવાની હોય. કઈ પરિસ્થિતિમાં બિચારો રહેલો છે, આપણા શબ્દ એ સારા બોલાય, એ ઝંખે છે, તો આપણે એને શું કહીએ? ઘણાના મરણા થઈ જાય, ઘણા બીમાર હોય તો અમને કહે, મહારાજ સાહેબ શું થશે હવે એમનું? અમે કહીએ ધીરજ રાખો, જાપ કરો, સારું થઈ જશે. હોસ્પિટલમાં છે, મહારાજ સાહેબ વેન્ટિલેટર પર છે, શું થશે એનું? તો ત્યારે આપણે આપણાથી એમ બોલાય કે મરી જશે હવે. હા, તો મરી જશે એવું બોલીએ ને તો શું થાય? પહેલાંના દિલને ઠેસ લાગે. એક તો બિચારો આઘાતમાં પડ્યો હોય, તો તે સમયે માણસને હિંમત આપવાની હોય. અને શબ્દ આપણી કોઈની પાસેથી ઉછીના લેવાની જરૂર નથી. શબ્દ આપણી પાસે છે, પણ એ શબ્દની સફાઈ કરી અને બોલીએ તો આપણને પણ સારું રહે. અને પહેલાંને શું મળે? હિંમત મળે. અને નફામાં શું થાય? નફામાં પુણ્ય બંધાય. મન પુણ્ય, વચન પુણ્ય, કાય પુણ્ય. કાયાથી પણ આપણે શરીર સારું ચાલતું હોય તો કોઈને મદદ કરવાની. લાવ તારો ટિફિન હું લઈ આવું, લાવ તારો ટિફિન હું લઈ આવું. શરીર ચાલતું હોય તો. ન ચાલતું હોય અને આપણે એકદમ ભેજાર રહેલા હોઈએ તો અલગ વાત રહેલી છે. એટલે કાયાનો ઉપયોગ પણ સારા કાર્ય માટે કરવાથી પુણ્ય બંધાય. મનથી આપણે સારું વિચારીએ કે સૌનું ભલું થાય, સૌ સુખી થાય, કોઈને કાંઈ તકલીફ ન થાય, એવું મનથી સારું વિચારીએ તો પણ શું બંધાય? કેવા સસ્તા રસ્તા રહેલા છે, સારા રસ્તા છે ને. તે છતાં પણ આપણે ઘણી વખત મનથી પણ સારું વિચારી ન શકીએ અને આપણે મનમાં વિચારીએ નખોદ જાયાની. બહુ ત્રાસ આપે છે. મનથી પણ આપણે સારું ન વિચારીએ, વચનથી આપણે સારું બોલીએ નહીં, કાયાથી આપણે સારું કરીએ નહીં, તો પુણ્યનો સંગ્રહ ક્યાંથી થાય?